સામે જોઉં છો બહુ મોટી ઇમારત, આ ઇમારત છે અત્યારની પણ અદાલત છે અને આ અદાલતને સૈયદના ફારૂક આઝમ રદિયલ્લાહુ તઆલા અન્હુએ કાયમ કરી। હઝરતે ફારૂક આઝમ રદિયલ્લાહુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમના ચહીતા ખલીફા હતા અને આકા મૌલા તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ એમને દુઆ કરી અને માંગ્યું હતું અને હુઝુરે ફરમાવ્યું હતું, અલ્લાહુમ્મા અઇઝ્ઝલ ઇસ્લામ ઉમર ઇબ્ન અલ-ખત્તાબ ખાસ્સા, એ અલ્લાહ ફારૂક આઝમના સદકાથી ઇસ્લામને ઇજ્જત અતા કરી દે। ફારૂક આઝમ વિષય બહુ મોટું છે, અદાલત એક નાનકડી વાત કરી દઉં। સૈયદના ફારૂક રદિયલ્લાહુ અન્હુના સમય અંદર વ્યક્તિ હજ માટે ઉમરા માટે અરબસ્તાન અને અરબસ્તાનથી મદીના શરીફ આવ્યો અને મદીના શરીફમાં એનો ઊંટ પાગલ થઈ ગયો અને પાગલ ઊંટ એવો પાગલ થયો કે કોકના ખેતરમાં વયો જાય અને ફળ ખાવા માંડે। તો એક ભાઈના ખેતરમાં ગયો, એ પથ્થર માર્યો ને અને ઊંટના માલિકને ખરાબ લાગ્યું તો એને ફરી અને પાછો સામેવાળો માણસ ઇંતકાલ કરી। એનો મુકદ્દમો ફારૂક આઝમ રદિયલ્લાહુ તઆલા અન્હુની બારગાહમાં લાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું, અમીરુલ મુમિનીન ઇન્સાફ કરો। ફારૂક આઝમે આખી વાત સાંભળી।